ધર્મ અને પાપ આ બે તત્વો એવા છે કે જીવનની અંદર સતત સંકળાયેલા રહે છે. સંપૂર્ણ પાપનો ત્યાગ કર્યા પછી પણ કોઈ સંસાર છોડીને સંયમ લે તો ક્યાંક અતિચાર લાગવાની સંભાવના રહે. બાકી સંપૂર્ણ પાપનો એને ત્યાગ કર્યો. ગ્રસ્ત અવસ્થામાં રહે એ સંપૂર્ણ પાપનો ત્યાગ કરી નથી શકતો. તો પાપનો ત્યાગ ન થાય તો કઈ રીતે એ છૂટે? આ એ પાપથી છૂટવું કઈ રીતે? તો પાપની અલગ અલગ વસ્તુઓ છે. પાપની પ્રવૃત્તિથી છૂટવું, પાપની પરિણતિથી છૂટવું. પરિણતિ એટલે સંસ્કાર. અંદર પાપના સંસ્કાર એવા પડી જાય પછી એ તમે પાપ કરવાની ઈચ્છાઓ જગાડે. પાપ વિચારમાં પણ પાપને લાવીને ઊભું રહે. એટલે સતત મનમાં પછી એમ જ થયા કરે કે પાપ લાગે, પાપ સતત સંસ્કારમાં આવ્યા કરે. તો એ વારંવાર રિપીટેડલી એ સંસ્કારમાં પાપ આવ્યા કરતું હોય તો સમજવાનું કે સંસ્કાર અંદર આચારમાં પાપ લાવે એ સંસ્કાર અંદર પડ્યા હોય તો. જેનું બેકઅપ નથી, જૂના કાળમાં નહીં ફોટોગ્રાફર હોય તો એ પેલા 36નું રીલ લઈને આવતા, રોલ પછી કે રોલ પૂરો થઈ ગયો અને 36નો રોલ હોય, 24નો હોય, 12 એ રોલ પૂરો થાય એટલે નવો રોલ નાખવાનો, પછી ક્લિક કરવાની. હવે આખું કેવું છે 500 ફોટા પાડો ને તમને આપી દે. પણ એ વખતે પેલા રોલ આવતા, એ રોલ પાછો નાખવાનો કેમેરામાં, પછી એ કરે, પછી એ રોલ લઈ જવાનો. પછી ડાર્ક હાઉસ હોય એમાં ડાર્ક રૂમમાં એ નેગેટિવ હોય, નેગેટિવ ડેવલપ કરવાની. બરાબર છે? જે નેગેટિવ હોય ને એ ડાર્ક જ હોય હંમેશા. એટલે ડાર્ક રૂમમાં નેગેટિવ ડેવલપ થાય. સમજ્યા? આ બહુ માર્મિક વાક્ય છે. જો અટકી જાઉં તમે વિચારો થોડું, આનો અર્થ શું થાય? જે ડાર્ક રૂમ હોય એ નેગેટિવ હોય, નેગેટિવ હોય ડાર્ક રૂમ હોય, ત્યાં નેગેટિવ ડેવલપ થાય. એટલે આપણે લાઇટ રાખવી હોય ને તો પોઝિટિવ રહેવાનું. પણ નેગેટિવ ડેવલપ થાય અને પછી પોઝિટિવ બહાર આવે ત્યારે ખબર પડે કે આ રોલમાંથી આ ફોટા પડ્યા હતા, આટલા નહોતા પડ્યા, ઝાંખા પડ્યા હતા, લાઇટ બરાબર નહોતી આવી, એ ત્યારે ખબર પડે. પણ આ રીતે જૂના ફોટોગ્રાફરો ફોટા પાડતા. આપણને લાગે કે આટલી ધર્મ ક્રિયા કરીએ, કેટલી વાર પૂજા કરી હોય. સંસ્કાર છે ના, જે સહજ અંદરથી જેના સપના આવે ને એ સંસ્કારમાં હોય, જે સતત વિચારમાં આવે એ સંસ્કારમાં કહેવાય. જે સંસ્કારમાંથી વાઇપઆઉટ થાય પછી સપનું પણ ના આવે. સતત કન્સિસ્ટન્ટ તમે પ્રવૃત્તિ કર્યા કરો, તમને એનાથી સપનાઓ આવે એવા સંસ્કાર ઊભા થઈ જાય. બાકી સપનામાં જે આવે કાં તો વિચારમાં, સ્વાભાવિક વિચારમાં જે આવે એવું બને. આપણે ઓછામાં ઓછી 20, 25, 30 વાર દીક્ષાઓ જોઈ હશે અંદાજે. કોકની દીક્ષામાં આગળ બેસીને, કોકમાં સ્ટેજ પર બેસીને, કોકમાં એકદમ નજીકમાં બેસીને, પાછળ વચ્ચે બેસીને દીક્ષા જોઈ, વરસીદાના વરઘોડા જોયા, વિદાય સમારંભ જોયો, સ્ક્રીન પર જોયો અને લાઈવ પણ જોયો. આ બધું જોયા પછી એકવાર સપનું આવ્યું કે હું વરસીદાના પૂછું, હું નાણ સમક્ષ ક્રિયા કરું છું. એટલે આટલી પ્રવૃત્તિ જોવાની કરી, દીક્ષાઓ જોઈ, પણ અતિ અંદર દીક્ષાના સંસ્કાર ઊભા થયા નહીં. રાઈટ? દીક્ષાના સંસ્કાર અંદર ઊભા થઈ શક્યા નહીં. આપણે પ્રયત્ન બધો જ કર્યો કે હું પ્રયત્ન કરું અને એના આધારે મને જો એ સંસ્કાર ડેવલપ થયો, પણ ન થયું. વર્ષી તપ કર્યો હોય અને આખા વર્ષી તપમાં 13 મહિના અને આ વખતે હોય તો અધિક શ્રાવણ મહિનો હતો, 14 મહિના સળંગ 400 દિવસનો તપ કર્યો. સળંગ 400 દિવસના તપ પછી 10,000 લોકો વર્ષી તપ ભારતમાં કરતા હોય. તમને લાગે છે કે એક જણને પણ એવો અનુભવ થયો હોય કે અખાત્રીજનું પારણું કર્યું, ચોથના ભૂલમાં ઉપવાસનું પચકાણ લેવાઈ ગયું, પાંચમે બેસનું કર્યું, છઠનો ઉપવાસ લેવાઈ ગયો, સાતમે કોકે કીધું અરે તમારો પતી ગયો, અરે હા હું તો ભૂલી જ ગયો. આવું થાય? 14 મહિનાથી કન્સિસ્ટન્ટલી તમે ઉપવાસ બેસનું રોટેશનમાં કરતા હતા. તો એવું ના થાય? સંસ્કાર વશ આમ એકદમ આમ ચલો કે આપણે કંઈ જાહેરાત ન કરીએ, કાંઈ બોલીએ જ નહીં, રૂટીન ક્રિયાઓ કરે જ જઈએ. 10મી ફેબ્રુઆરીએ પણ પોસો લેવાઈ જાય, 11મીએ પણ લેવાઈ જાય, 12મીએ કહો કે કેમ ભાઈ આવ્યા નથી? તો કે અચ્છા હે એવું છે, બરાબર? એવું થાય ખરું? ના થાય ને? હવે એક વસ્તુ તમને પૂછું, અહીંયા વારની કશી ખબર પડે છે કયો વાર છે? અચ્છા, તિથિની ખબર પડે છે? ચલો તારીખની ખબર પડે છે? તો 10મી ફેબ્રુઆરીની ખબર કેવી રીતે પડશે? એ પડશે, એ પડશે. તમે જોજો કટાશનું મુપત્તિ, ચરવડો, ધાબળો એની એકલી સાલ ઓઢેલું, બાકી બધું પેક કરીને થેલા મૂકી દેવાનું. બરાબર? આપણે એ દિવસે સંસ્કાર જે ઊભા થવા જોઈએ ને, બેકઅપ એ નથી ઊભું થતું. એટલે એનો મતલબ એ થયો કે નેગેટિવ તૈયાર થવી જોઈએ, પછી પોઝિટિવ પ્રિન્ટ નીકળે. ધર્મ ક્રિયા કરીએ એની નેગેટિવ તૈયાર નથી થતી, પાપ ક્રિયાની નેગેટિવ તૈયાર થાય છે. તમે જુઓ એમાંથી પોઝિટિવ બહાર નીકળે છે. એકવાર પિક્ચર જોયું હોય એ પિક્ચરના સંસ્કાર પડે, એકવાર રિસેપ્શન એનું ડેકોરેશન એ જોયું તો એના સંસ્કાર પડે, એકવાર કંઈક મનગમતી વસ્તુ ખાધી એના સંસ્કાર પડ્યા, એકવાર કંઈ શોપિંગ કર્યું એના સંસ્કાર પડ્યા. આ બધામાં એ બધી ચીજમાં કંઈક દેખાય, પણ આ ધર્મ ક્રિયા કરી એના સંસ્કાર જે ડેવલપ થવા જોઈએ એ ન થયા.
એટલે આપણને તરત ખ્યાલ આવી જાય કે આપણે આટલું કર્યા પછી પણ એ જે ક્રિયામાંથી ભાવમાં લાવવાનું એ પ્રક્રિયા જે કરવાની હતી એ આપણે કરી ના શક્યા. એક સંસ્કાર અંદર જે પડવા જોઈએ એ પડ્યા નહીં. એટલે એમ કહી શકાય કે બધું એમ જ ગયું. ફોટોગ્રાફર જૂના આવતા ને પછી રિસેપ્શનમાં જેટલા ઉપર આવે ને બધાની સાથે ફોટા પાડ્યા જ કરે પાડ કરે. ઓલો ઈશારો કરે બસ, કારણ કે જેટલા પાડે એટલો ચાર્જ લાગે. બસ એટલે કે ટેન્શન ના લો. અરે કે તું કેટલા પાડે છે? મેં તને કીધું તું ટોટલ 150 ફોટામાં બધું પતાવવાનું છે. અરે કે 200 તો પાડી દીધા. અરે કે તમે ટેન્શન ના લો, ખાલી ફ્લેશ પાડું છું. બહુ હોશિયાર હતા એ લોકો, ખબર છે? ખાલી ફ્લેશ પાડતા ને એ વખતે ખાલી ફ્લેશ પાડતા. પેલાને એમ થાય કે ફોટો પડ્યો, પેલાને ખબર હોય કે આ ખાલી ફ્લેશ પડી. ઓલો સાચી ફ્લેશ અને ખોટો ફોટો પાડે અને ઓલો ઓરિજિનલ સ્માઇલ આપે, સાચી સ્માઇલ આપે 70 mm ની. અડધા દાંત દેખાડે, આમાં કશું ના પકડાય. ફ્લેશ પડી. પછી કોઈ પહેલાં આવે ને એટલે બાજુવાળા ઈશારો કરે એટલે પછી એનો ફોટો પડે. પછી જ્યાં ઈશારો ન થાય ત્યાં કાંઈ ન થાય. બસ પછી એવા કોઈક વ્યક્તિ પાછા આવ્યા વિશેષ, પાછો ઈશારો કરે એટલે પાછો એનો ફોટો પડે. આમ કરતાં 36 તો ફોટા પડ્યા, 360 તો ફ્લેશ પડી. હવે ડાર્ક રૂમમાં લઈ જાઓ તો પોઝિટિવ 36 જ નીકળે. 360માંથી કશું બને? નેગેટિવ જ નથી. પોઝિટિવ કેવી રીતે તૈયાર થાય? એની ફોટો જ નથી પડ્યો, ફ્લેશ જ પડી છે. આખો વર્ષિતપ થઈ જાય. જો ધ્યાન ન રાખો ને આખા ઓઢારિયાનું ઉપધ્યાન થઈ જાય. ફ્લેશ પડે, ફોટો ન પડે. સાચે કહું છું તમને. આ નેગેટિવ જે તૈયાર થવું જોઈએ ને નથી થતું. આટલું સરસ કર્યા પછી આપણને થાય ફોટો પડવો જોઈએ કે ફ્લેશ પડવી જોઈએ? ફોટો પડવો જોઈએ. નેગેટિવ શુડ બી ડેવલપ. એ તૈયાર થવી જોઈએ અને પછી એમાંથી સર્વવૃત્તિ ચારિત્ર ભલે આ ભાવે નહીં કોઈક ભાવે મળવું તો જોઈએ ને. આ કંઈ ખાવાના ખ્યાલ છે કે આટલું બધું આપણે કર્યું હોય અને આટલું બધું કર્યા પછી કાંઈ મહેનતનું ફળ ન મળે, આપણે ચલાવીએ કેમ? એટલે ફોટાના સંસ્કાર પડવા જોઈએ. એ ફોટો પડ્યો કહેવાય. અને ખાલી પ્રવૃત્તિના સ્તર પર રહે તો પછી કંઈ નહીં. આપણી ઘણી બધી પાપ પ્રવૃત્તિ એવી છે જે પાપ પ્રવૃત્તિમાં માત્ર ફ્લેશ નથી પડતી, સાથે ફોટો પડે છે. નેગેટિવ તરત તૈયાર થઈ જાય છે, એની પોઝિટિવ વારંવાર નીકળે રિપીટેડલી, કારણ કે એના સંસ્કાર પડી ગયા વારંવાર. એ પડે. તમે જોજો ઉપવાસ કર્યો હોય, ઉપવાસ, અને ઉપવાસના દિવસે રાત્રે સપનું આવ્યું કે ખાખરા અને મગ ને બધું લઈને આપણે બેસી ગયા. આવું સપનું આવ્યું, બરાબર છે? હવે પારણાના દ્રવ્યો લઈને ઉપવાસના દિવસે રાત્રે સપનામાં આવું લગભગ એકાદ વાર અનુભવ ઘણાને થયો હશે, બરાબર છે? પર્યુષણમાં કોક વાર કરતા હોય, પાંચમનું કરતા હોય ત્યારે રાતનો અનુભવ થાય કે આમ સપનામાં આવું બધું કંઈક દેખાય. એટલે આ શેના આધારે થાય? ના, હું તમને કહું, આ બોડી રિએક્શન કે માઇન્ડનું નથી, હું તો આ સંસ્કારનું છે. હવે જો બોડી રિએક્શન એટલે શું ખબર છે? કે પેટ ખાલી હોય તો પછી ખાવાનું મળ્યું નથી, પેટ ખાલી છે તો પછી સવારના ખાવાનું મળે ત્યાં સુધી આખું પેટ ખાલી હોય તો રાત્રે ખાવાના સંસ્કાર જાગૃત થઈ ગયા અને આવો સપનું આવ્યું કે મેં ખાધું, કારણ કે આ બોડી રિએક્શન છે. ખાલી પેટ હતું માટે ચલો કબૂલ. જે દિવસે ડબલ ખાધું હોય એ દિવસે પણ બોડી રિએક્શન આવે ને, કે રાત્રે સપનામાં છઠનું પચકાણ લીધું, આવી શકે ને? બોડી રિએક્શન તો બોધ ધ વેઝ હોય, લોજિક તો સમાન છે. જો ભૂખ્યા રહેવાથી રાત્રે ખાવાનું સપનું આવતું હોય, ઇટ ઇઝ અ બોડી રિએક્શન. તો વધારે ખાવાથી રાત્રે છઠના પચકાણના સંસ્કાર જાગૃત થવા જોઈએ. થાય છે? કોઈનો અનુભવ ખરો કે મેં 58નું પચકાણ લીધું, સપનું આવ્યું? નથી. એટલે સંસ્કાર ખાવાના છે, તપના નથી. પાછો કર્યો છે ખરો તપ, પણ સંસ્કાર ખાવાના પડ્યા, તપના નથી. જે વસ્તુ અનંતિવાર કરી હોય, અનંતિવાર, એના તો સંસ્કાર પડે. અનંતિવાર કરી હોય એના સંસ્કાર પડે, કન્ફર્મ, બરાબર? નરકમાં અનંતિવાર ગયા તો અનંતિવાર દુઃખ સહન કર્યું સાગરોપમો સુધી, તો સહન કરવાના સંસ્કાર ન પડે? આ રોડ પર ચાલતા કાંકરી વાગે? રત્નપ્રભા એટલે કાંકરી, શર્કરા પ્રભા એટલે પથ્થર. આ રત્નપ્રભા શર્કરા પ્રભા કરતા તો બહુ સારું છે, બરાબર છે? વાલુકા પ્રભા એટલે રેતી, પંખ પ્રભા એટલે કીચડ, ધૂમ પ્રભા એટલે ધુમ્મસ, ધુમાડો, તમ પ્રભા એટલે અંધકાર, ને તમ પ્રભા એટલે ગાઢ અંધકાર. આ 7 નરકના નામો છે. અને ત્યાં શું હોય? સખત કાંકરા વાગે, પગ ન મૂકી શકો. આ રત્નપ્રભા મોટા પથ્થર હોય. શર્કરા પ્રભા એટલે સાકરના કણિયા જેવી નાની નાની ઝીણી કાંકરીઓ, પગમાં એવી વાગે ચાલી ન શકાય. મોટા પથરા હોય, કપચી મોટી, જેને મેટલ કહેવાય, તો રત્નપ્રભા. અને નાની અણીદાર હોય તો શર્કરા પ્રભા. હવે આ ક્યાંય એવો અનુભવ ખરો? એવો કોઈ અનુભવ ખરો કે જેના કારણે તમને એવું લાગે કે આ પગમાં ચલાતું જ નથી? આપણે તો આટલામાં હેરાન થઈ જઈએ. સહેજ આગળ આવી જાઓ. રત્નપ્રભા
શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, ધૂમ પ્રભા, પંખ પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા, તમસ્ત પ્રભા, બધી નરકો છે. પણ એમાં પણ 7 નરકમાં અનંતિવાર જઈ અને આપણે પીડાઓ ભોગવી, ચલો કબૂલ, એ પીડાઓ ભોગવી તો અનંતિવાર પીડા ભોગવવાના સંસ્કાર પડ્યા. તો હવે આવી જાઓ, એ અનંતિવાર પીડાના સંસ્કાર પડ્યા હોય તો પછી સહન કરવું સહજ ના થાય? અનંતિવાર કર્યું, અનંતિવાર નરકમાં સહન કર્યું, એ પ્રવૃત્તિ હતી. વૃત્તિ તો ત્યારે પણ પ્રતિકારની હતી, ચાલ્યું નહીં પરમાધામી સામે, આપણું ચાલ્યું નહીં. બાકી ચાલ્યો તો સણસણથી મારી દે. પરમાધામી હેરાન કરતો તો આપણી વૃત્તિ પ્રતિકારની હતી, પણ પ્રવૃત્તિ ન છૂટકે કરવી પડી એટલે કરી. એટલે જે પ્રવૃત્તિ કરી એની સામે પણ વૃત્તિનું પ્રતિકારનું તત્વ અંદર સંસ્કાર પાડવા દેતું નથી. એટલે જ્યારે જ્યારે સહન કરવાનું આવે ને ત્યારે આપણી પાસે સહન કરવાના સંસ્કાર નથી હોતા. સહન કરવાની બાબતમાં પણ ઘણીવાર એમ લાગે ખાલી ફ્લેશ પડી હતી, ફોટો નહોતો પડ્યો. હા, દુર્ધ્યાન કર્યું હતું, દિલથી કર્યું હતું, ફોટો પડ્યો તો. સમજો કે કોઈ સારી વસ્તુ ખાઈએ પાર્ટી કે ટાઈમ, હા, તો એને અમે પ્રમોટ કરશું કે અમે અહીંયા સો એન્ડ સો પેક કર્યા હતા અને ખાવાનું બહુ સારું હતું. એવી રીતે સમજો ઉપવાસ કરીએ તો અહીં અમે કોઈને કહેતા નથી કે ઉપવાસ બહુ સારો થયો. તો આપણે ઓબ્વિયસ છે કે માણસને ખાવાનું અમે સામેવાળાને કહીશું કે આ ખાવાનું સારું છે તો એ ત્યાં જશે. પણ એમ કહીશ ઉપવાસ બહુ સારો થયો તો ઉપવાસ થોડી કરવાનો. તમને સમજાવું કે તમે માત્ર એટલું કહો કે ઉપવાસનું ફળ બતાવો, કેમ ન કરે? ઉપવાસનું ફળ બતાવો. ઉપવાસ 2 જાતના હોય, ટોટલી અને પાર્શિયલી, બરાબર? હવે ડાયટિંગ શું છે? પાર્શિયલી ઉપવાસ જ છે, કરે છે ને બધા. એકનું જોઈને બીજા કરે છે. કેમ કરે છે? એનું ફળ દેખાય છે. હવે પાર્શિયલીમાં જેમ જેમ ટોટલીમાં બતાવો ફળ, ટોટલીમાં ફળ બતાવો કે ભાઈ પગ નહોતા વળતા હવે વળે છે, હવે ખમાસમણ દેવાય છે, હવે જરા સારું લાગે છે, પહેલાં સ્ફૂર્તિ ઓછી રહેતી હતી હવે સારી રહે છે, આમ ફિઝિકલી ફિટનેસ વધારે સારી લાગે છે, જે ફ્લક્ચ્યુએશન હતા એ બધું ઓછું થઈ ગયું છે, મને સારું લાગે છે. આપણે ટેવાયેલા નથી. આ અત્યારે તો જે તકલીફો થાય ને, આ શું છે ખબર છે? આ બધી એકચ્યુઅલી તકલીફ આ વચ્ચે નીવી આવે એની છે. તમે ભૂલી જાઓ, ઉપવાસની કોઈ તકલીફ નથી. હું તમને ગેરંટી સાથે કહું, આ વચ્ચે જે નીવી આવે ને પથારી, એમાં ફરે આપણી. અને એમાં થાય શું તમને સમજાવું. આપણી હોજરી એટલે સર્વિસ રોડ, રોડની બાજુમાં સર્વિસ રોડ હોય છે. પહેલાં આપણી હોજરી સર્વિસ રોડ જેવી છે. એકલ દોકલ એકાદ વાહન જતા હોય, એકલ દોકલ એકાદ વાહન જતા હોય, બરાબર? હવે ઉપવાસના પારણે એકાદ વાર ઉપવાસ કર્યો તો, ભાદરસુ ચોથે કર્યો તો, જ્ઞાન પાંચમે કર્યો તો, મૌન 11 કર્યો તો, કંઈક એવો એકાદ બે ઉપવાસ વર્ષમાં 4 વાર 5 વાર ઉપવાસ થતા હોય. હવે એ વખતે સવારે પેલે રાબડી ને પીપળામૂળની ગોળી ને થોડો 1-2 વ્હીકલ જતા હોય એ જાય. હવે અત્યારે શું થાય? ઉપવાસમાં આશ્રમ રોડનો ટ્રાફિક ઉતારીએ છે સર્વિસ રોડ, બરાબર? અને આખો આશ્રમ રોડ ઉતારી દઈએ. પછી ધમાલ ક્યાં થાય? સર્વિસ રોડ પર થાય. આ તકલીફ એની છે. એકચ્યુઅલી ઉપવાસમાં પ્રોબ્લેમ નથી. આ તો આખો એસવી રોડ ઉતરે તો શું થાય મને કહો? સવારના પોરમાં આખું બોર્ડ વાંચે ત્યાં જ અંદર કૂદકા મારવા માંડે. આ બોર્ડ વાંચે ત્યાં જ હેરાન થાય. પછી તો થાય. અને પાછું એમાં તકલીફ ક્યાં હોય? હા, વાપરવામાં ક્યાં વાંધો છે? વાપરમાં કોઈ વાંધો નહીં. આમાં તો વાપર્યા વગર નહીં, વાંચ્યા વગર નથી થતો. હા, દેરાસર નહીં તો બોર્ડની સામે પણ દર્શનમ દેવ દેવસ્ય. આખા ઉદ્યાનમાં બધે કષ્ટ હોય છે, એક જ ઉપકરણ છે બ્લેકબોર્ડ, જે સાટા આપે છે. બાકી ક્યાં? હા, ગઈકાલે આવ્યા હતા. ગઈકાલે મને 4 જણા કેવા આવ્યા, હમણાં 2 દિવસ પહેલા. મને કહે સાહેબ આવું કેમ થયું? મેં કેમ? મને કહે નીવીમાં એની એ વસ્તુ આખી છે, આવતી નીવીમાં પણ ગઈ નીવીમાં હતી, આજે એ જ છે. મેં કીધું મને ખબર નથી. મને કહે સાહેબ એટલે અમુક વસ્તુ ફેરફાર હોય ને તો સરખું થાય. મેં કીધું એવું તો હોય નહીં. મેં કીધું મને કહે એટલે બીજું કાંઈ નહીં સાહેબ, અમુક તો કોમન હોય પણ મીઠાઈ ફરસાણ જેવી વસ્તુ હોય એ બદલાય ને તો થોડુંક રહે બધું. મેં કીધું એવું ન હોય. ગુંદર પાક કે ગુંદર પાક સમજ્યા સાહેબ, એ ગુંદરની વસ્તુ રોજ હોય, પણ જે 5 મીઠા હોય એની 5 પછી ઉપરા ઉપરી બીજી નીવીમાં આવે ને સાહેબ, પછી થોડુંક વેરાયટી હોય તો થોડું વપરાય. મેં કીધું લગભગ એવું નહીં હોય, છતાં હું તપાસ કરું. મેં તપાસ કરવા મોકલ્યા. અરે આખું જુદું હતું બધું. મને કે બોર્ડ પર લખ્યું છે, બોર્ડ પર કશું લખેલું હતું. આ 2 તોફાની હતા કોક અમારા, એ ત્યાં જઈ અને 6 તારીખે તેની 8 તારીખ કરી નાખી. બધા ધંધે લાગી ગયા હતા, પૂછો, બરાબર? હા, મુખ્ય 2 આઈટમ કાઢી નાખી, તારીખ બદલી નાખી. અહીંયા તો ધમાલ બોલી ગઈ બધે. પછી મેં કીધું હવે આવી કઈ પણ ચીજ થાય ને તો પેલા ઇન્ટરનલ ઓડિટ કરજો અને પછી બહાર ડિપાર્ટમેન્ટમાં કમ્પ્લેન કરજો. મને થયું આવું બને નહીં, પણ આપણને ખબર ન હોય. આપણે તો શું છે, આપણે એમ હોય કે આપણે
સસલા પાડ્યા છે, પછી ખબર પડે આપણે વાઘ દીપડા પાડ્યા છે. હવે આપણને લાગે ને કે ઉપવાસના સંસ્કાર પડે કે નિમિના પડે? બોલો, સંસ્કાર શેના પડે? 3D કોપી નીકળે, ફર્સ્ટ ક્લાસ, બહુ સરસ હોય છે. એટલે આપણને હંમેશા અંદરથી જે સંસ્કાર જાગૃત થતા હોય એ સંસ્કાર એના પડે. મુખ્ય છે ને લક્ષ્ય રાખો કે પ્રવૃત્તિ, પક્ષપાત અને પરિણતિ, આ 3 ચીજ છે. પક્ષપાત એટલે સોફ્ટ કોર્નર, પરિણતિ એટલે રિઓકરન્સ, ફરી ફરીને થયા કરે એ રિઓકરન્સ, અને સાથે 3જા નંબરમાં પ્રવૃત્તિ, જે તમે એક્ટમાં, રિયલ એક્ટ સ્ટોરીમાં લાવો એ. તો ઉપવાસ, આંબેલ, ક્રિયા આ પ્રવૃત્તિમાં છે. એનો પક્ષપાત ખરો, એને સોફ્ટ કોર્નર, ફેવરિંગ કન્ડિશન મનની ખરી, અને પરિણતિ હોય તો રિપીટેડલી કરવાનું મન થાય, એ થશે જ. આ પ્રવૃત્તિમાં છે. સતત મનમાં એ આવ્યા કરતું હોય. ઘર છૂટી ગયું, ઘરના છૂટી ગયા, અહીંયા આવ્યા, પછી જો ઘરના યાદ આવે તો એનું શું કારણ ખબર છે? એ સંસ્કાર હોય છે. સંસ્કાર. હવે સંસ્કાર પડે શેનાથી? તો કે સાતત્યથી. છૂટે શેનાથી? કે સાતત્ય તોડવાથી. બસ આટલું જ છે. કન્સિસ્ટન્સીથી સંસ્કાર પડે, કન્સિસ્ટન્સી તોડો, સંસ્કાર જાય. સીધા છે. એક જ વસ્તુ છે. ઘણીવાર કેવું હોય, તમે મોબાઈલમાં સ્ટોર નથી કર્યો નંબર, સ્ટોર પણ નથી કર્યો, પણ વારંવાર રિપીટેડલી એ નંબરના કોલ ઓનગોઈંગ, ઓન એન્ડ ઓફન આવ્યા કરે છે. તમે કરો કે ના આવે, એ નંબર વારે આવે. સ્ટોર કરેલો નંબર નથી, પણ એ નંબર 10 વાર આવેલો હોય. તમે અડધો ટાઈપ કરો, આખો આવી જાય તરત. એ કેમ ખબર છે? આ મોબાઈલને સંસ્કાર પડ્યા, આ મોબાઈલમાં સંસ્કાર પડી ગયા. તમે આમ બોલો અને ફટ કરતું તરત આવી જાય સંસ્કાર. ઘણીવાર બહુ રિપીટેડલી સર્ચમાં જતા હોય ને, તો તમે અડધું ટાઈપ કરો તો ફટાક કરતું આવી જાય. ખબર છે? હા, તમે આમ જેવું લખો આરતી, તો પછી શું આવે? મંગળ દીવો આવે ને. એક સમય હતો 3 વર્ષ પહેલા કોરોના કાળમાં, હજી આરતી લખે ને ત્યાં PCR આવતું હતું. કારણ કે ત્યારે આરતી PCR બહુ ટાઈપ થતું હતું. એટલે ઓલો બચારો ટાઈપ કરવા જાય ને તો બીજું જ આવી જાય. પણ જે કન્ટિન્યુઅસલી સર્ચમાં જતું હોય એ રિપીટેડલી આવે, કારણ કે સ્ક્રીનને સંસ્કાર પડે છે. સર્ચ એન્જિન સંસ્કાર વાસિત થયું છે. સર્ચ એન્જિન એ રીતે તપાસ કરશે. જળ છે ને એમાં પણ એ કન્સિસ્ટન્સી ક્યાંક થીમ ઊભી કરે છે. એટલે એને અલ્ગોરિધમ કે જે કહેવાતું હોય, બસ આ આત્માની અલ્ગોરિધમ છે, એક સિસ્ટમ છે. વારંવાર સાતત્યપૂર્વક, અને એમાં જો રસરૂચિપૂર્વક કરો તો વિશેષ સંસ્કાર પડે. હવે આપણા હાથમાં છે કે શેના સંસ્કાર પાડવા, શેના ન પાડવા. આપણા હાથમાં છે. પાપના સંસ્કાર અંદર પડે છે અને પુણ્યના ધર્મક્રિયાના નથી પડતા. ધર્મક્રિયાની ખાલી ફ્લેશ અને પાપ ક્રિયાના ફોટોસ પડે છે. હવે આપણે આટલું કર્યા પછી જો એ આ ક્રિયાને સુલટાવી ન શકીએ, આ પ્રક્રિયાને, કે પાપ કરવું પડે કરીએ, પણ એનો ફોટો પડે, આ ફ્લેશ પડે. અને ધર્મ કરવો પડે એમ કરીએ નહીં, કરીએ એવી રીતે કે જેથી ફ્લેશ પડે. ખાલી ફ્લેશ ન પડે, ફોટો પડે, એની પોઝિટિવ પ્રિન્ટઆઉટ બહાર નીકળે તો સતત ચાલે. ધર્મ કરીએ તો એ રીતે કરીએ કે જેનો ફોટો તૈયાર થાય. પાપ કરવું પડે તો એ રીતે કરીએ કે જેની ફ્લેશ પડે અને ફોટો નીકળે જ નહીં. પડી ગઈ ફ્લેશ, બસ દેખીતો પાપનો આચાર હતો, બાકી વાસ્તવમાં અંદરથી એવા પડ્યા નહોતા. જરૂરી હતું, કરવું પડ્યું હતું, પણ ધર્મ કરતી વખતે અંદર મન ભળે એ રીતે કરેલો હોય. જે પાપ કાયા પર આવે એ પાપનું ઊંડાણ નથી હોતું, પણ જે પાપ અંદર સુધી જાય ને એ પાપનું ઊંડાણ હોય છે, એનું ઊંડાણ હોય. અને વૃક્ષ હતું આખું લગભગ 10, 12, 14, 15 ફૂટ ઊંચું, અને એટલું સરસ વૃક્ષ હતું. અને દેરાસરની બહારના ભાગમાં, દેરાસર અમે દર્શન કરવા ગયા, દર્શન કરવા જવા લાગે કેટલું આમ સીન સરસ લાગે. દેરાસર કેવું આમ સરસ આમ વૃક્ષની બાજુમાં શોભે છે, અથવા તો દેરાસરની બાજુમાં પાછળથી ઉગાડ્યું હશે, પણ કેવું મેન્ટેન કર્યું છે ને, લીલું સરસ મજાનું વૃક્ષ. અમે બહાર આવ્યા, ત્યાં અચાનક ટેમ્પો આવ્યો, 2 માણસો આવ્યા, આમ થડ ઉપાડી નાખ્યું ટેમ્પોમાં. હા, જોતા રહી ગયા. પછી ખબર પડી, ઠીક આ ગઈકાલે મહાપૂજા હતી, એમાં પેલું ઝાડ મંડપવાળા ડેકોરેટરે લગાડેલું નકલી. આમ ઉપાડ્યું આખું ઝાડ હાથમાં. કેમ? કારણ કે અંદર મૂળિયા જ નહોતા. હાથમાં ન આવે એ કયું ઝાડ? જેના મૂળિયા હોય, રૂટ્સ અંદર ગયા હોય એ. બરાબર. હવે આ તો ખાલી નકલી આઈટમ, આ ઉપાડીને આપણને લાગે આવડું મોટું ઝાડ. બરાબર. 47 દિવસ આરાધના કરી, મૂળિયા અંદર ગયા કે ખાલી ઉગ્યું જ? આમ આપણે વિચારવું પડશે. 10મી ફેબ્રુઆરીએ ટેમ્પો આવશે, ઝાડ લઈને રવાના. શું થાય બોલો? શું થાય? અત્યારથી પ્રયત્ન કરો કે થાય ને એ પેલા મૂળિયા નાખી દઈએ. આમ હલાવા જાય હલે નહીં, આવશું એનો વાંધો નથી. આખા ટ્રાન્સપ્લાન્ટ થતા હોય, અહીંથી ઉપાડીને વૃક્ષ પર મૂળિયા સાથે લઈ જવા પડે. સિસ્ટમ એની પણ હોય જ, પણ એ મૂળિયા સાથે જશે, પણ માટી તો અહીંની લઈને જશે. ત્યાંની માટી કામ નહીં લાગે, અહીંની માટી ભેગી લઈને આવશે. બસ એટલું તો આપણે કરીએ કમસે કમ, કે ઝાડ જવાનું તો જવાનું જ છે.
અમને ખબર છે, પણ અહીંની માટી લઈને જાય, સાવ ઉપરથી ના જાય, નીચેની માટી અડ્યા વગર રહે એવા મૂળિયા અંદર જ ના ઉતરે એવું નથી કરવું. એટલે ધરતી ફાડીને અંદર તો જઈએ. હવે અત્યાર સુધી ઉપર ઉગતા હતા, હવે નક્કી કરીએ કે હવે થોડા અંદર ઉતરવું છે, અંદર ઉતરીએ. પ્રયત્ન એવો કરીએ કે સંસ્કારમાં ધર્મ આવે, પક્ષપાત ધર્મનો રહે. સોફ્ટ કોર્નર જે અંદરથી પાપ ક્રિયાનું સૂચતું હતું એ ધર્મ ક્રિયા માટે અંદરથી એક સોફ્ટ કોર્નર રહે, જેનો પક્ષપાત, જેની ફેવરિંગ કન્ડિશન, મન જેની ફેવરમાં હંમેશા રમતું રહે. બસ આ વસ્તુ મમ્મીને છે ને દીકરાનું બહુ હોય, દીકરો ભૂલ કરી આવે ને તો એનો બચાવ કરે. આજુબાજુવાળા કંઈ બોલે, તમે ખોટી વાત કરતા નહીં, એની એક કમ્પ્લેન આજ સુધી સ્કૂલમાંથી નહીં, ક્લાસમાંથી નહીં, ક્યાંયથી નથી આવી. આ તમે પહેલાં છો એની કમ્પ્લેન કરનારા. ખોટી વાત કરો જ નહીં, એ મારો છોટું કાંઈ ના કરે, એ જરાય આ તમે તમારા છોકરા જ કંઈક માથાકૂટ કરી હશે, બાકી એ કરેવો જ નથી તોફાન, એકદમ ડાયો છે. કોઈ દિવસ એના છોકરાની ભૂલ ના સ્વીકારે. એ 70 ઓલો કન્ફેસ કરે, તું શાંતિ રાખ, કાંઈ બોલ નહીં, તું બોલ નહીં, એ હોય આંટીને હું પહોંચી લઈશ, તું જા અંદર બેસી જા. શેનો છોકરાને ધમકાવો છો? ધોઈ નાખે આ છોકરાની ફેવર. એને ખરેખર કોઈ ભૂલ કરી પણ હોય તો એ આંખ મીચીને ફેવર કરવાની, કારણ કે છોકરાની ફેવર છે. ભલે અંદર આવીને પછી કે જો સરખો રહે છે, આજે તને બચાવ નહીં તો મારીશ તને, અંદર આવીને સુધારી દે, પણ ત્યાં તો વધારી નાખે પેલા સામેવાળાને. એટલા માટે કે છોકરાનું સોફ્ટ કોર્નર છે, આ ફેવર છે. આવી ફેવરિંગ કન્ડિશન ધર્મ માટે હોય. ધર્મ માટે કંઈ પણ થાય ને તે ધર્મ માટેની એકદમ ફેવરમાં હોય, એને કાંઈ જ અસર ન થાય. ધર્મની સામે તો કોઈ આંખ ઊંચી ના કરી શકે, કોઈ કશું ના બોલી શકે. એટલે ધર્મ અંગે આવો અંદરનો ઊંડો પક્ષપાત જે રહે, મનથી અંદર ભળે, આવું પાપમાં ન થવું જોઈએ અને ધર્મમાં ખાસ થવું જોઈએ. આપણે પાપમાં થાય છે અને ધર્મમાં નથી થતું. એટલે હવે છે ને ઊંડા ઉતરવાનું શીખવાનું નથી, ક્યાં ઉતરવું એ જ શીખવાનું. ઉતરતા તો આવડે જ છે, ઉતરતા તો આવડે જ છે. મેન હોલ ખોલે, મેન હોલ ખબર છે ને, ગટરના ઢાંકણા, મેન હોલ ખોલીને ઘણા અંદર ઊંડા ઉતરે. હા, ચેમ્બરમાં કેવા અંદર જાય. આપણને દયા આવે એવા માણસોની, કેવી દયા આવે. અંદર આટલા ઊંડા સ્વિમિંગ પુલમાં નથી ઉતરતા માણસો, લગાવે છે, આમાં જાય. એ ધર્મ ક્રિયા છે, આ પાપ ક્રિયા છે. શેમાં ઉતરાય બોલો? ઊંડા ઉતરતા તો બેયને આવડે છે, પણ આ ઉતરે ને એના પ્રત્યે એટલા જ અરે બિચારની લાચારી છે કે આમાં ઉતરે છે, બાકી આમાં ક્યાં ઊંડા ઉતર્યા. આપણને પણ એની દયા આવે. અને આટલો જ ઊંડો બીજા પાણીમાં જાય તો એને જોઈને આપણે આમ ફેશન લાગે, આપણે થાય કે આવું કરવા જેવું છે. હવે બંને પાસે અંદર ડૂબકી મારીને ઊંડા જવાની આવડત છે, પણ આમાં ન જવાય, આમાં જવાય. આ બેમાં ફરક છે ને. એટલે ધર્મ ક્રિયા અને પાપ ક્રિયામાં ઊંડા ઉતરવાની આવડત હોય, પણ ક્યાં ઉતરવું આ બહુ મહત્વનો ભાગ ભજવે છે. એ આવડત હોવી જોઈએ કે શેમાં ઊંડા જવું, આપણું મન શેમાં અંદરથી ભળવું, એક શેમાં ભેળવવું, શેમાં ભળવું જોઈએ. પાપની બધી ક્રિયામાં મન અંદર ભળે છે અને એટલે એના સંસ્કાર પડે છે. સ્ટેમ્પ હોય અને સ્ટેમ્પ પેલા પેડમાં આમથી ઇંક સક કરે અને આમ સિક્કો મારવામાં આવે. આમ લેવાનું, આમ સિક્કો મારવાનો, આમ લેવાનું અને આમ સિક્કો મારવાનો. એ સિક્કો વાગે ને એટલે આખા સંઘનું એડ્રેસ કે જે હોય છાપ ઉપસે બ્લુ કલરની સ્ટેમ્પ. પછી સ્ટેમ્પ રબર સ્ટેમ્પ હોય, આખો છાપ એનો બનાવેલો જ હોય અને સીધું જ આમ પેડમાંથી લે અને ફટ કરતું છાપ મારે. તમે ઉપરથી અડાડો અને પછી એ કાગળ પર અડાડો તો ધાબા પડે, અક્ષરો ના આવે. બરાબર? એ જોરથી નાખવું પડે જેથી લે, ઇંક લે, અને પછી જોરથી પ્રેસ કરવું પડે જેથી છાપ ઉપસાવે. એ સ્ટેમ્પને આપવાની પણ એક તરકીબ હોય, એ સ્ટેમ્પિંગ કહેવાય. પણ એ રીતે સંસ્કાર ધર્મના પણ પડવા જોઈએ ને, એ સંસ્કાર જ નથી પડતા. જે અંદર સંસ્કાર પડવા જોઈએ પડતા જ નથી. ટ્રાન્સફર થશે. આ જે કરો છો ને બધું જ નવું કમ્પ્યુટર લાવ્યા, સાવ બ્રાન્ડ ન્યૂ કમ્પ્યુટર, બ્રાન્ડ ન્યૂ નવું પીસી આવ્યું અને ખોલ્યું, ઓપનિંગ હવે છે અને 2 કે 3 મિનિટ થઈ, ઘરના બધા અંદર ભેગા થાય એટલી વારમાં ખબર નહીં સ્ક્રીન પર ઓફિસનો બધો વર્ષનો ડેટા એને બતાવ્યો. બોલા કે નવું તો કાંઈ, તમારી સામે તો ખોલ્યું, ઓફિસનો 1 વર્ષનો કમ્પ્લીટ ડેટા, સ્ટોક કેટલો, સેલરી કેટલી, પેમેન્ટ કેટલું, એક્સપેન્સ કેટલો, બધો ડેટા ઓફિસનો બતાવી દીધો આને. એટલે આ વિચારમાં પડી ગયા કે નવા કમ્પ્યુટરમાં આ ડેટા તો જૂના કમ્પ્યુટરમાં છે, જે ઓફિસમાં પડ્યું છે એ કમ્પ્યુટરમાં છે ડેટા. આ કમ્પ્યુટરમાં ડેટા આવ્યો ક્યાંથી? હજી લાવ્યા છે, કલાક પહેલાં તો લાવ્યા, આટલું નાખતા જ અઠવાડિયું થાય. એ કે આટલો બધો ડેટા અંદર આવી ગયો, એ કઈ રીતે આવ્યો? છોકરો હશે જ. પપ્પા કે તું મને કે આ નવું કમ્પ્યુટર છે કે? તો કે ના, જૂનું તો ત્યાં જ પડ્યું છે. તપાસ કરી, જૂનું ત્યાં જ હતું. આ નવું છે? હા નવું છે, જોઈને લાગે. પછી છોકરાએ કીધું પપ્પા શું તમે આવું કરો? પ્રાથમિક દરજ્જામાં ટેકનો સેવી નહોતા પપ્પા, આ ફિલ્ડમાં થોડા ઇલિટરેટ ગણાય. પપ્પાને એટલી ખબર કે કમ્પ્યુટરનો ડેટા કમ્પ્યુટરમાં રહે
એ બીજા નવામાં નાખવો પડે. પછી છોકરાએ સાઈડમાંથી પેનડ્રાઈવ કાઢી, પપ્પા આ રહ્યો. આ શું છે? કે પપ્પા બધું આમાં લઈ આવ્યો છું. તો કે કહેતો નથી. સાઈડમાં એક પેનડ્રાઈવ લગાવી, જૂનો બધો ડેટા એક જ હવે નાખવો પડશે. જૂનો આખો ડેટા આમાં આવ્યો. આ પેનડ્રાઈવ છે ને એ આત્મા છે, આ જૂનું શરીર છે. અત્યારે જે નવું આવ્યું એ નવું શરીર છે, અને ડેટા આખો ટ્રાન્સફર થાય છે આ રીતે. આ આત્મા પેનડ્રાઈવમાં, આત્મા પોતે પેનડ્રાઈવ છે, આખો ડેટા સ્ટોર એમાં થાય. એ પેનડ્રાઈવ તમે જ્યાં લગાડશો નવા શરીરમાં, એના પછીના શરીરમાં, એના પછીના શરીરમાં, એના પછીના શરીરમાં ડેટા ત્યાં રિફ્લેક્ટ થશે. તમે ગમે ત્યાં લગાડો, સંસ્કાર એમાં રહેવાના. પ્રવૃત્તિ, આચાર, કટાસને ભૂલાઈ જશે, કામડીએ રહી જશે, કાસાના ભાણાએ રહી જશે, પાટલો રહી જશે, બ્લેકબોર્ડ રહી જશે. સંસ્કાર આત્મામાં રહેશે. જે અંદર પડ્યા ને એ સંસ્કારમાં રહેશે. આપણે જે 15-20 દિવસથી કરતા હોઈએ એ સંસ્કારમાં ઉતરે છે કે ખાલી સપાટી પર, એ જોવાનું ખાસ. અંદર જવું જોઈએ. ઇટ શુડ ગો ડાઉન. એ નીચેના લેવલ સુધી તળિયે જાય તો જ. હંમેશા પાણીમાં નીચે જમીનમાં તળ પાણીનું ક્યારે વધે ખબર છે? એ પાણી નીચે ઉતરે તો. જે પાણીનો વરસાદ પડે એ નીચે ઉતરવું જોઈએ. એ જો અંદર ઉતરે નહીં તો કંઈ નહીં. માટલું ખાલી કરો અને ભીનું હોય, પ્લાસ્ટિકની બાલદી ખાલી કરો, ભીની હોય, લૂસો એટલે કોરી કટ. હવે માટલું ખાલી કર્યું અને એ પછી એક જ મિનિટમાં કોરું કટ થાય? બાલદી એમાં પહેલા કાળનું પાણી હતું, ઊંધુંવાળી લૂસી અને 3 જ મિનિટમાં બીજા કાળનું ભરવું હોય એકવાર ભરી શકાય. માટલું પહેલા કાળનું હતું, આખું ઊંધુંવાળી નીતારીને તરત બીજા કાળનું ભરાય? કેમ ન ભરાય? હા, અંદર પાણી હશે. શેમાં હશે? માટલામાં તો માટલું ઊંધું વાળ્યું, માટીમાં અંદર પાણીના દિવાલોમાં માટીમાં અંદર આવી ગયું પાણી, જે બાલદીમાં પ્લાસ્ટિકમાં પોસિબલ નથી. બરાબર? હવે જે સાઈડની વોલ છે એ એવી માટીની છે કે અંદર પાણી લઈ લે છે. હવે આપણી પ્લાસ્ટિકની હોય તો ન લે, દિવાલ માટીની હોય ને એ લઈ લે છે, દિવાલ પ્લાસ્ટિકની હોય એ નહીં લે. હા, પ્રિન્સની સરસ મજાની બાલદી આવે, તમે આખી બાલદી ભરી દો પાણીની. ઓહો, છલ છે બાલદી આખી ભરેલી. ઉપધ્યાન કર્યા, વર્ષી તપ કર્યો, આ તપ કર્યો, આખી બાલદી ભરેલી દેખાય. પારણું થાય ને ખાલી કરો એટલે કોરીકટ કાંઈ ન હોય. ત્યાં ઉપધ્યાન કર્યા હતા કે ભરેલી બાલદી હતી, ખાલી કરી નાખી. અને ઘણીવાર અસર દેખાય કેટલા સમય પછી પણ કે આમને ઉપધ્યાન કર્યા હતા એની અસર છે. એ માટલાનું તત્વ કહેવાય. માટલું અંદર સુધી લઈ લે પાણીને. એટલે આપણે ઈચ્છીએ કે સાઈડની દિવાલો હોય ને એ બાટલા જેવી નહીં, માટલા જેવી હોવી જોઈએ, કે જે અંદર સુધી આવે, પકડે, પાણીનો સંચય કરે પણ પાણીથી સંસ્કારિત ન થાય. આ બાલદી પાણીનો સંચય કરે અને સંચય નીકળ્યા પછી પણ સંસ્કાર તો ટકે, એનું નામ માટલું. બસ આવી રીતે અંદર સંસ્કાર ટકવા જોઈએ, અંદર સુધી ઉતરે અને ખરેખર એની મજા આવે. એ અંદર જે ગયું હોય ને એ બહારની સપાટી પર દેખાશે નહીં પણ અનુભવમાં વર્તાશે. અનુભવમાં 100% વર્તાય. રોટલીનો લોટ બાંધતા ખાલી પાણી સેજ નાખવાનું હતું ને, સેજ ખાલી કે મોણ નાખવાનું, એની સાથે ગોળનું પાણી નાખી દીધું, આખી રોટલી ગળી લાગે, આખી રોટલીમાં ગળપણ આવી ગયું. હવે દરેક લુવાને કંઈ ગોળમાં જબોળવાના ન હોય, એ લોટ બાંધતી વખતે ખાલી આટલું નાખી દેવાનું હોય. એ અંદર ગયું, મસળી નાખ્યું. હવે તમે જે રોટલી ઉતારો, હવે એ રોટલીમાંથી ખાખરા થશે તો ખાખરાય ગળ્યા લાગશે, કારણ કે અંદર ગયું છે. બાકી કશોય ફરક ના પડે. જે ચીજ તમે અંદર નાખી એની ઇફેક્ટ કેટલી સરસ આવે છે, કારણ કે અંદર ઉતરી ગયું. હવે અંદર નથી ઉતર્યું તો પતી ગયું, તો કાંઈ ન થાય. એટલે ઉપરથી તમે નાખો ને અંદર ઉતરે, એમાં ફરક છે. પ્રવૃત્તિનો ધર્મ કર્યા પછી જો પક્ષપાત કે પરિણતિ ડેવલપ ન થાય તો પ્રવૃત્તિ રિપીટેડલી ફરીને કરવી પડશે. પાપનો સોફ્ટ કોર્નર પડ્યો છે, તોડવો પડે. શેનાથી તૂટે? એ તૂટશે પશ્ચાતાપ અને પ્રાયશ્ચિતથી. પશ્ચાતાપ અને પ્રાયશ્ચિતથી પાપનો સોફ્ટ કોર્નર તૂટે. અંદર એક સોફ્ટ કોર્નર છે પાપનો, એ સોફ્ટ કોર્નર તોડવાનો. એ તમે પશ્ચાતાપ કરો, પ્રાયશ્ચિત કરો ને પાપ તૂટી જાય, ફૂટીને બહાર નીકળી જાય. પાપ થયું હતું, મેં પાપની પ્રવૃત્તિનો ત્યાગ કર્યો, પણ પ્રવૃત્તિનો ત્યાગ કર્યા પછી મેં પાપનો સ્ટોક ખાલી કર્યો, લાઇસન્સ ખાલી નથી કર્યું, લાઇસન્સ મેં સબમિટ નથી કર્યું, પાછું એને કેન્સલ નથી કરાવ્યું, મારો કોટા ખલાસ, સ્ટોક ખલાસ, લાઇસન્સ રાખ્યું, લાઇસન્સ ફરી પાછો નવો સ્ટોક લઈ આવશે. એટલે આ પાપના લાઇસન્સ ઊભા રાખવાના, સ્ટોક ખાલી કરવાનો. આપણે અહીંયા આવ્યા છે ને એ લાઇસન્સ ઊભું રાખીને સ્ટોક ખાલી કર્યો છે અત્યારે. સાવજમ જોગમ પચક ખામી અપ ટિલ 9th Feb, બરાબર, અપ ટિલ 15th Feb. બીજું શું? લાઇસન્સ ઊભું રાખીએ છીએ અને સ્ટોક ખાલી કર્યો છે. હવે લાઇસન્સ પાછું આપવું આ કોણ કરી શકે? આ તો ચારિત્ર લે કરી શકે. એટલીસ્ટ બિનજરૂરી પાપ તો હવે જિંદગીમાં ક્યારેય નહીં. આ પાપનો પક્ષપાત તૂટે.
તમે 3-4 મુદ્દા કરી નાખો કે કયા કયા પાપ એવા છે કે જે પાપને તમે આરામથી છોડી શકો એમ છો. હું તમને સમજાવું. 4 કેટેગરી છે. ડ્યુ ટુ ક્રુએલ્ટી, બીજા નંબરમાં ડ્યુ ટુ કેરલેસનેસ, ત્રીજા નંબરમાં ડ્યુ ટુ કમ્ફર્ટ અને ચોથા નંબરમાં ડ્યુ ટુ તમારા પોતાના એકદમ એક ઈચ્છા થઈ લક્ઝરીના કારણે કે કોઈ પણ કારણસર ક્રુએલ્ટીના કારણે અને કેરલેસનેસના કારણે જે પાપ થતા હોય તો નીકળી શકે એવા છે. બરાબર છે. તમે કમ્ફર્ટના કારણે કદાચ તમે કરો છો અને કદાચ એના કારણે કર્યા પણ હોય તો એ ઝોનને આપણે પછી અડીએ. પણ જે ક્રુએલ્ટીના કારણે કે કેરલેસનેસના કારણે થતા હોય એ છૂટે એમ છે એ પાપ છોડી દઈએ, જેમાં કંઈ જ કારણ નથી. કેટલાક પાપ એવા પણ હોય કે આપણે એમ દેખાય પણ છતાં કેરલેસ નથી, આપણે છતાં કરવા પડે છે અને આપણે કરીએ છીએ. કરવાની ફરજ પડી છે માટે કરવાની ફરજ પડી. બેન છે ને 5 તીથી લીલોતરી નથી વાપરતા. 5 તીથી લીલોતરી ન વાપરે એવા બેન. અને ઘરમાં કોઈક એકાદ વ્યક્તિ માટે બટેટા સમારીને શાક કરવું પડે. એમનો જીવ તૈયાર નથી પણ સ્થિતિ એવી છે કે આના વગર છૂટકો નથી. જો બટેટા ન સમારે તો કાળજું સમારાઈ જાય, સંકલેશ થાય, ન છૂટકે. પોતાનો સંસાર ટકાવવા બટેટા પણ સમારવા પડે અને કાંદાનો વઘાર કરવો પડે. હવે આ કયું પાપ? ડ્યુ ટુ ક્રુએલ્ટી, ડ્યુ ટુ કેરલેસનેસ, ડ્યુ ટુ કમ્ફર્ટ? તો કે ના, ધીસ ઇઝ ચોથી કેટેગરી, ડ્યુ ટુ કમ્પલ્શન. આ ડ્યુ ટુ કમ્પલ્શનનું પાપ છે. આ પાપ એવું છે કે મને જરાય ઈચ્છા નથી કરવાની, મારો શોખ પણ નથી, મારી કોઈ એવી અજાણપણામાં કેરલેસનેસમાં થઈ ગયું એવું નથી, સમજણપૂર્વક કરું છું પણ છૂટકો નથી, ના ઈલાજ છું અને કરવું પડે. તો ત્યારે જ્યારે કરવું પડ્યું હોય ત્યારે અંદર જીવ બળતો હોય અને ખરેખર અંદરથી જીવ કપાતો પણ હોય કે હું શું કરું છું, એ બહુ કપાતો જીવ હોય. પણ જ્યારે કરવું પડે ત્યારે અંદરથી સતત બસ આ કમ્પલ્શનના કારણે થતું પાપ. ક્યાંક કોઈક જગ્યાએ ખોટી ખબર છે કે તદ્દન ખોટું છે પણ સહી કરવી પડી. સિચ્યુએશન એવું હતું કે ન કરવામાં બીજા કોઈકને નુકસાન થાય અને એના કારણે કદાચ મને ખોટી તકલીફ પડી શકે. મારો કોઈ અંગત સ્વાર્થ આમાં નથી પણ હવે આમાં કરવું પડે એમ છે. અને કમ્પલ્શનના કારણે જે પાપ કરવું પડે એમાં તમારું મન નહીં ભળે. ઇફ યુ આર રેડી, આ કેટેગરી જેવી છે જે પાપ અંડર કમ્પલ્શન થાય એમાં તમારું મન ભળે નહીં. જે કેરલેસનેસના કારણે થતું હોય ને એમાં મન ભળે, ક્રુએલ્ટીના કારણે થતું એમાં ભળે, કમ્ફર્ટના કારણે થતું એમાં ભળે. જે કમ્પલ્શનના કારણે થતું હશે પાપ, કયા પાપમાં એવું લાગે કે ધીસ ઇઝ ડ્યુ ટુ કમ્પલ્શન, તમે જોજો એમાં તમારું મન ક્યારેય નહીં ભળ્યું હોય.